ભાવનગર જિલ્લાના મહુવા પંથકના એક પરિવારને પિતૃ નડતર હોય જેથી ભૂવો સ્થાપવાનો હતો અને તે દરમિયાન કુટુંબના એક સભ્યની ધીરુભૂંકર રહે પીપળવા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી નામના ભૂવા સાથે ઓળખાણ થયા બાદ તેની ભૂવા સ્થાપનાનું કામ પૂર્ણ કર્યું હતું અને કુટુંબના તમામ સભ્યો તેને આદર આપતા હતા, પરંતુ ભૂવાએ આ કુટુંબની જ એક દીકરી સામે નજર બગાડી. ગત તારીખ 20/10ના રોજ આવી યુવતી તથા તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પરાણે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં યુવતી ડરના લીધે કોઈને કહી શકતી ન હતી, પરંતુ 7 માસ બાદ યુવતી ગર્ભવતી હોવાનું માલુમ થતાં યુવતીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા અંતે યુવતીએ બગદાણા પોલીસ મથકમાં ધીરુભૂંકર રહે પીપળવા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગયા વર્ષે દિવાળીથી આશરે 10 દિવસ પહેલા બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો એક બનાવ બન્યું છે, જેમાં ફરિયાદી જે ભોગ બનનાર છે પોતે એની સાથે ઘરમાં બીજાની ગેરહાજરીમાં વાડી વિસ્તારમાં એક માતાજીની સ્થાપના કરવા માટે ભુવાને બોલાવ્યા હતા. ત્યાં જે ભુવા છે એ એમની મરજી વિરુદ્ધ ઘરના બારી જે છે એ બંધ કરી અને બળજબરીપૂર્વક એમની સાથે દુષ્કર્મ આચર્યું છે, જેમાં ફરિયાદીએ રાડ પાડી હતી અને જે તે વખતે એમને ધમકી આપવામાં આવી ભુવા તરફથી કે જે રાડ પાડશે તો એમને મારી નાખીશ, જેના લીધે ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ નથી આપી હતી. એના જે પારિવારિક લોકો છે એના તરફથી હિંમત મળતા ગઈકાલે ફરિયાદીએ ફરિયાદ આપી છે. ભોગ બનનારે આમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો જે ગુનો બને છે આ મુજબ ફરિયાદ આપી છે, જેમાં બગદાણા પોલીસ સ્ટેશન ના પીએલ ધામા સાહેબે આમાં તપાસ કરી રહ્યા છે અને BNSની કલમ 64 અને 351(2)(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં જે આરોપી છે એની તપાસ અત્યારે ચાલુ છે.